તો અમદાવાદમાં જે વરસાદ થોડા સમય પહેલાં પડ્યો અને તેને કેટલાક વર્ષોનું રેકોર્ડ તોડી કાઢ્યો અને એટલો વરસાદ થઈ ગયો કે તમામ લોકો જે ત્યાંથી પસાર થતા હતા અથવા જે વિસ્તારની અંદરથી વરસાદ જોવા મળ્યો હતો ભારે, ત્યાં આગળ ભારે નુકસાની થઈ છે. હવે આ નુકસાનીને ભરપાઈ કરવા માટે સરકાર તરફથી સહાય કરવામાં આવશે, જેવું હાલમાં જણાવવામાં આવ્યું છે. તે પ્રમાણે આ સહાય થોડા દિવસો પહેલાં સુરતમાં આપવામાં આવી હતી. તે જ સુરતમાં જે ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવી હતી તે જ ધારાધોરણ મુજબ અહીંયા પણ સહાય આપવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. તેવી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે અને જે ફોર્મ ભરવાની સમયમર્યાદા સુરતમાં 6 મહિનાની છે આપી છે તેવી રીતે જ અમદાવાદમાં પણ હશે. અત્યારના જ્યારે આપ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે જે માહિતી છે તમે આપ સુધી પહોંચાડી રહ્યા છું અને ત્યારબાદ જેટલી પણ અપડેટ્સ આવતી જશે તે અન્ય વિડીયોમાં પણ અમે આપતા જઈશું. હવે સૌથી પહેલા વરસાદથી થયેલા નુકસાનમાં કોને કેટલી સહાય મળશે, હવે નુકસાનનો પ્રકાર અને સહાયની જે રકમ છે તે અમે આપને જણાવી દઈએ. જો આપ લારી અથવા તો રેકડી ધારક છો, આપ પુરાવા આપશો, જે ફોર્મ ભરવાનું હશે ફોર્મ ભરવાનું રહેશે. એ બાદ આપણને સહાયની જે રકમ છે એ 7500 રૂપિયા મળવા પાત્ર છે. ત્યારબાદ જો તમારી નાની કેબિન છે, હવે નાની કેબિન મોટી કેબિન કેવી રીતે ખબર પડશે, તો નાની કેબિન એટલે કે જેની સાઇઝ 40 ફૂટ સુધીની છે, અહીંયા આગળ સાઇઝ સાથે મેન્શન કરેલું છે, તેઓને 25,000 રૂપિયાની સહાય મળશે. મોટાભાગની જે રીતના હાલમાં જાણકારી છે કેશ ડોલ્સ હશે, કેશ સહાય આપવામાં આવશે. મોટી કેબિન કે જે 40 ફૂટથી મોટી છે અથવા 40 ફૂટથી વધુ સાઇઝ છે તેને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને ત્યારબાદ જે સૌથી વધારે મહત્વની વાત કે પાકી દુકાનવાળા જીએસટી ભરતા હોય તેવા લોકો, તેઓને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. હવે આ ફક્ત અહીંયા જ સીમિત નથી થતું. તમે જો મોટી દુકાન ધારક છો, જીએસટી ભરી રહ્યા છો, તો તમે 1 લાખની સહાય નથી માંગતા કે મારે 1 લાખની સહાય નથી જોતી, તો વિકલ્પમાં શું છે, તો જીએસટી ભરતા પાકી દુકાનવાળા માટે લોન સહાય આપવામાં આવી છે. આ લોન સહાય શું છે કે જેમાં તમને 1 લાખ રૂપિયાની સહાય સીધી નહીં મળે, કેશ નહીં મળે. જો તમારું 7.5 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર છે, જે જીએસટી નંબર્સ ધરાવતા વેપારીઓ છે તેઓને ખ્યાલ હશે, તો તેઓને 20 લાખ રૂપિયા સુધીની લોન મળશે. અને આ 20 લાખ રૂપિયા સુધીની લોનમાં સીધી 5 લાખ વ્યાજને લઈને સહાય આપવામાં આવશે. હવે અહીંયા આગળ એ સમજવાનું છે કે જો તમે 1 લાખ રૂપિયા સીધી કેશ સહાય લઈ લો છો તો તમે અહીંયા માટે એલિજિબલ નહીં થઈ શકો, જે અત્યારના જણાવવામાં આવ્યું છે નિયમ પ્રમાણે. પરંતુ જો તમે સીધી સહાય માટે જાઓ છો કે જેમાં તમે લોન લેવા ઈચ્છો છો, તો તમને 20 લાખ રૂપિયા સુધીની લોન મળશે અને તેમાં તમને 5 લાખ વ્યાજ સહાય જે છે મળશે. ક્યાં સુધી, જો તમારું ટર્નઓવર 7.5 લાખ રૂપિયાનું છે તો તમને એમ થાય છે કે ભાઈ હું તો મોટો વેપારી છું, મોટો દુકાનદાર છું, મારું નુકસાન થોડું વધારે છે, તો 7.5 લાખથી 15 લાખનું જો તમારું વાર્ષિક ટર્નઓવર છે તો 25 લાખ રૂપિયા સુધીની તમને લોન સહાય મળશે અને તેમાં વ્યાજ સહાય જે છે એ 8 લાખ રૂપિયા થશે. વ્યાજ સહાય એટલે સામાન્ય રીતે આપ સમજીને ચાલો કે 8 લાખ રૂપિયા સુધી તમારે જે વ્યાજ આપવાનું થતું હોય છે તે નહીં આપવું પડે. ત્રીજી વાત, 15 લાખથી વધુનું ટર્નઓવર, જે એકદમ મોટા દુકાનધારકો છે કે જ્યાં આગળ પાણી ભરાયા છે, એ 15 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા 30 લાખ સુધીના લોન લઈ શકશે. જેમનું ટર્નઓવર વાર્ષિક 15 લાખથી વધુ છે તેઓને 30 લાખ રૂપિયા સુધીની લોન મળશે અને તેમાં 10 લાખ રૂપિયાની વ્યાજ સહાય સરકાર ચૂકવશે. હવે આ જે તમામ નિયમો છે જેમને નુકસાન થયું છે વરસાદના કારણે, જે અમદાવાદની અંદર 21 તારીખથી જે શરૂ થયો, કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં આગળ ભારે વરસાદ થયો અને તે વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા, જેમાં નુકસાન થયું છે એ વેપારીઓ માટે આ નિયમ છે. બીજી એક મહત્વની વાત એ પણ છે કે આમ તો એએમસી તરફથી, મેયર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત પણ આપ સુધી પહોંચી જશે. શક્યતાઓ છે કે આ વિડીયો જોતા હશો ત્યાં સુધીમાં જાહેરાત પણ થઈ ગઈ હોય કે 1 વર્ષના વેરા માફી અંગે એએમસી નિર્ણય કરશે. આ 1 વર્ષનો વેરા માફી પણ તમામ લોકો માટે નથી. જે જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે, જ્યાં આગળ નુકસાન થયું છે, આ તેઓ માટે લાગુ થતો નિયમ હાલમાં માનવામાં આવી રહ્યો છે અને તે પ્રમાણે સરકાર પણ સહાય આપશે. તો હવે અહીંયા આગળ જે રીતે સુરતમાં સહાય આપવામાં આવી હતી અને જે 6 મહિનાનો સમય આપ્યો હતો ફોર્મ ભરવા માટે, તેવો સમય અહીંયા મળી શકે છે. કારણ કે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે રીતે સુરતમાં વેપારીઓને સહાય મળી છે તેવી રીતે જ અમદાવાદમાં સહાય આપવામાં આવશે. જે પણ વધુ અપડેટ્સ આવશે, અત્યારના પ્રાથમિક જાણકારી જે છે તમે આપ સુધી પહોંચાડી. ફોર્મ ભરવાનું કઈ રીતે, ફોર્મ ભરવાની તારીખ શું છે, ક્યાં સુધીનો સમય મળે છે, એ પણ અમે આપને અમારા નેક્સ્ટ વિડીયોમાં જણાવી દઈશું.